આવતીકાલે રાજ્યભરમાં ચૂંટણી છે અને ત્યારે સુરતમાં કાલે અડધું સુરત જ મતદાન કરશે। સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને તેથી કેટલાક મતદાન કરી શકશે તો કેટલાક વંચિત રહેશે, જેને લઈને લોકોમાં ઘણી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે। સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે। આ 5 વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો મતદાન કરી શકશે તો બારડોલી બેઠક માટે તેઓ મતદાન કરશે। આ સાથે જ સુરત શહેરના લિંબાયત, ઉધના, મજૂરા 84 બેઠકના મતદારો જ કાલે મતદાન કરી શકશે। આ વિસ્તારના 14.39 લાખ લોકો આવતીકાલે નવસારી બેઠક માટે મતદાન કરશે। લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આવતીકાલે થવા જઈ રહી છે, ત્યારે સુરતના 50% લોકો મતદાન કરી નથી શકવાના, ત્યારે 50% લોકો બારડોલી અને નવસારી બેઠક ઉપર મતદાન કરવાના છે, જેને લઈને સુરતના ડિસ્પેચ સેન્ટર ઉપરથી કહી શકાય કે ઈવીએમ સાથેનો સ્ટાફ રવાના થઈ રહ્યો છે। આવતીકાલે સવારથી જ્યારે મતદાન થવાનું છે ત્યારે પોઈન્ટ ઉપર તમામ અધિકારીઓ હાજર છે અને જે પોલિંગ એજન્ટ હોય કે ચૂંટણી અધિકારી છે તે તમામ લોકોને તેમનો સામાન અને કીટ આપી દેવામાં આવી છે અને તેઓ આ સામાન અને કીટ સાથે હવે પોલીસ પ્રોટેક્શન સાથે પોતાના જે તે મતદાન મથક પર પહોંચશે અને ત્યાં આવતીકાલે સવારે મતદાન શરૂ કરશે। જો કે જે પ્રકારની આ સ્થિતિ છે સુરતમાં નવસારી લોકસભા હોય કે બારડોલી લોકસભાની બેઠકનું મતદાન થવાનું છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે। ખાસ કરીને ગરમીનો સમય છે એટલે કે ગરમીના સમયે આ મતદાન કરવા આવતા લોકો માટે ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે, એટલે કે પાણીની સાથે સાથે કહી શકાય કે તેમને જો ડિહાઇડ્રેશન થાય તેના માટે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે અને કહી શકાય કે પોલીસ પ્રોટેક્શનમાં હવે તમામ અલગ અલગ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીનો અત્યારે સુરતથી રવાના થઈ રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે સેન્ટર છે આ સેન્ટર ડિસ્પેચ સેન્ટર છે, અહીંથી અલગ અલગ પોલીસ સાથે જે મતદાન અધિકારીઓ છે તે તેમની સાથે તેમની ટીમો સાથે બસોમાં રવાના થઈ રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે, એટલે કે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે અને આ પર્વમાં લોકો ઉત્સાહભેર જોડાય તેને લઈને તંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યા છે અને આ લોકશાહીના પર્વનો મતદાન આવતીકાલે છે તેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે।